जित देखो तित लाल, लाली देखन में गई खुद भी हो गई लाल। तो नाम नगर नवखांड मां निरात निर्गुण जे अमर फल जाए पजे वर्ष में गहमेश सदगुरु महाराज की जय। गुरु महिमा अनंत से એનો પાર પામી શકાય એવું નથી, પણ ક્યારે જ્યારે ગુરુ મહિમા જણાય ત્યારે, કારણ કે ગુરુ શરણે ગયા અને આપણને જે પદની ઓળખાણ કરાવી છે એ પદ વ્યાપકમાં પડેલું છે। હવે વ્યાપકને ઓળખાણ આપણે ક્યારે થાય? કોઈ કે अनुभव से थाय, तो खरेखर अनुभव कहवाय कोने? अने अनुभव थाय कई रीते? तो शास्त्रों में पण एना प्रमाण आप्या छे। सप्रमाण शास्त्रों में आप्या छे। पहलुं प्रमाण प्रत्यक्ष प्रमाण छे। प्रत्यक्ष प्रमाण कोने कहेवाय? कि आपने आ देह में बताई दीधो। दाखला तरीके आपने जोईए कि भगवान भाई से एक आत्मा से। हवे जो भगवान भाई ओळखी जाय एनु नाम आत्मा। संतोए आवी शान करी छे અને પ્રત્યક્ષ પ્રમાણ કીધું છે। અને પ્રત્યક્ષ પ્રમાણ ગુરુ શરણે જે ગયા છે એને બધાએ જાણ્યું છે। એક બીજું પ્રમાણ છે એ પરોક્ષ પ્રમાણ છે। પરોક્ષ પ્રમાણ કોને કહેવાય? કે ભાઈ તમારે પૂજા પાઠ કરવા પડશે, વાર રહેવા પડશે, હોમ હવન કરવા પડશે, આવું જે પ્રમાણ છે એના પરોક્ષ પ્રમાણ કીધું છે કે એમાં નક્કી નથી પણ આવું કરો તો તમને મળે, આને પરોક્ષ પ્રમાણ કીધું છે। પછી ત્રીજું પ્રમાણ કીધું છે અનુમાન પ્રમાણ। હવે અનુમાન પ્રમાણ કેવું છે કે અનુમાન પ્રમાણ બધા પાસે હોય, બધા અનુમાને વાતો કરતા હોય, અને સંતોએ અનુમાન પ્રમાણ કીધું છે। આગળ આપણે જોઈએ કે ભાઈ કઈ આગળ જપતું હોય તો કોઈ કે લાકડા પીડા થતા હળગે છે, કોઈ કે વાડ હળગે છે, કોઈ કે ટાયર હળગે છે, બધા નોખા નોખા અનુમાન આપે પણ પ્રત્યક્ષ નથી। અને અનુમાન પ્રમાણ, અને અનુમાન પ્રમાણ બધા પાસે હોય। પછી ચોથું પ્રમાણ છે ઉપપ્રમાણ। ઉપપ્રમાણ કોને કહેવાય? કે તમે જાણ્યો છે ને મેં નથી જાણ્યો તો તમે મને એનો પ્રમાણ આપો કે ભાઈ આપણે જોઈએ દાખલા તરીકે કે ગાય કેવી હોય તો કે એને બે શિંગડા હોય ને પૂંછડું હોય ને આવું એનું વર્ણન કરીને આપણને સમજાવે, એને ઉપપ્રમાણ કીધું છે। પછી પાંચમું પ્રમાણ છે વિષય પ્રમાણ। હવે વિષય પ્રમાણમાં કેવું છે કે જેને જેને જેવો વિષય એની વાતો કરતા હોય। આપણે જે ધંધો કરતા હોઈએ એની આપણે વાતો કરતા હોય, એનો જ આપણને વિષય હોય। હીરાનો ધંધો આપણે કરતા હોય તો એનો હીરાની વાતો કરીએ, ખેતીનો ધંધો કરતા હોય તો આપણે ખેતીની વાતો કરીએ, તો આ વિષય પ્રમાણ છે। પછી છઠ્ઠું છે તવસા પ્રમાણ। તવસા એટલે સાંભળે। હવે તવસા પ્રમાણમાં કેવું છે કે આપણે એમ કે ભાઈ બાપુ કે 3 મહિનાથી કે 2 મહિનાથી ખાતા નથી, તો ખરેખર
ખાય નહીં તો આ દેહ ટકે નહીં. આપણે જોઈએ છે કે આપણને 5 દી જો મજા બગડી ગઈ ને અનાજ ન લેવાનું હોય ત્યાં આપણે સાંભળી કડસલી પડવા માંડે. એટલે કોઈ પણ વ્યક્તિ ખાધા વગર જીવી શકે નહીં. આ તવસા પ્રમાણ છે. હવે એમાં આ સ્વપ્રમાણ છે, એમાં આપણને પ્રત્યક્ષ પ્રમાણ બતાવી દીધું છે કે પ્રત્યક્ષ પ્રમાણ કે આમાં તું તો તને ઓળખી જાય તો પછી તારે કાંઈ કરવા પણ છે નહીં. આવું પ્રમાણ આપણને ગુરુ મહારાજ પ્રત્યક્ષ બતાવી દીધું છે. એટલે કીધું કે પૂરા ગુરુ મિલી આયા તબ જાनो मैं पूरा गुरु मिली आया, पूरा गुरु की यही निशानी अपने आप लिखाया, तब जानो मैं पूरा गुरु मिली आया. કારણ કે ગુરુ ચરણે આપણે ગયા તો આપણને એની કાંઈ બહારની વસ્તુ આપી નથી, કે કોઈ નામ આપ્યું નથી, કે કોઈ જપ કરવાનું આપ્યું નથી, કાંઈ નહીં. તું શું કોણ છો પોતાની ઓળખાણ આપણને કરાવી દીધી. અને પોતે કોણ છે તો पूरे गुरु की यही निशानी अपने आप लिखाया, आप व्याप में व्याप आप में दुजाई भ्रम मिटाया. केवी निशानी આપણને બતાવી દીધી કે अपने आप लिखाया. આની અંદર આપણને ખ્યાલ નહોતો અને આની અંદર ગુરુ મહારાજે અંક પાડીને બતાવી દીધું જો આ તું છો, તારી સિવાય કોઈ છે નહીં. આવો તું વ્યાપકમાં પણ તું છો, આપમાં તું છો ને વ્યાપકમાં પણ તું છો. આવું આપણે ગુરુ મહારાજે પ્રત્યક્ષ પ્રમાણ બતાવી દીધું છે. હવે આ પ્રમાણને જાણવા માટે બધા સંતો મહેનત કરે છે, પણ કેમ નથી જણાતું કે છૂટવાનો ઉધમ કરે તેમ તેમ જીવ બમણો